નમસ્કાર. તો મિત્રો, તારીખ 26/12/2024ના સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોશું. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 91 રૂપિયા 50 પૈસા, 8 ગ્રામ ચાંદી 732 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 915 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 9150 રૂપિયા અને 1 કિલો ચાંદી 91,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં આજે બજારમાં વધારો જોવા મળ્યો હતો અને 300 રૂપિયા પ્રતિ 1 કિલોએ વધ્યા હતા. જ્યારે 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, ખાસ કરીને 1 ગ્રામનો ભાવ 7,100 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 56,800 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 71,000 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,10,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે ફરી એકવાર 1,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 7,745 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 61,960 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 77,450 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,74,500 રૂપિયા સુધી બજાર રહી હતી. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,800 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનું 5,809 રૂપિયા, 8 ગ્રામ સોનું 46,472 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 58,090 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 5,80,900 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને બજારમાં સામાન્ય ઉથલ-પાથલ છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહી છે. ખાસ કોઈ મોટી વધઘટ જોવા મળી રહી નથી. ત્યારે આજે બજારમાં વધારો જોવા મળી રહ્યો છે અને એ વધારો છે તે પણ એક સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ જોવા જઈએ તો ડોલર છે તે પણ સતત મજબૂતાઈ સાથે આગળ વધી રહ્યો છે. ખૂબ જ મજબૂત થઈ રહ્યો છે. ડોલર છે તે હવે 85 રૂપિયા અને 40 પૈસા સમથિંગ અત્યારે રૂપિયા સામેનો ભાવ ચાલી રહ્યો છે. એટલે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. થોડા દિવસ પહેલા જે ડોલર છે તે 82-83 રૂપિયા નજીક હતો, તે હવે જોરદાર છલાંગ લગાવી અને અત્યારે 85 રૂપિયાને પાર કરી ગયો છે. એટલે ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે અને આની પરિણામે જે ભારતમાં મોંઘવારીમાં આંશિક વધારો જોવા મળી શકે છે. કારણ કે જે ટ્રાન્સપોર્ટેશન છે તેમના કોસ્ટમાં પણ વધારો થઈ શકે છે અને આની અસર સોનાની બજારમાં ઇફેક્ટ પડે તો આગામી સમયમાં સોનાની બજારમાં પણ સામાન્ય વધારો થશે. પરંતુ હાલ કમોસમી સિઝન ચાલી રહી છે એટલે આ સમયગાળા દરમિયાન સોનામાં ખરીદીનો માહોલ હોય છે તે એકંદરે સુસ્ત હોય છે અને આના પરિણામે ખાસ મોટો વધારો થવાની સંભાવના હાલ ઓછી જણાઈ રહી છે, જો કોઈ મોટા નિર્ણય કોઈ મોટા દેશો દ્વારા લેવામાં ના આવે તો. આભાર.